સહકાર ભારતી ભરૂચ જિલ્લા એકમની વિસ્તૃત બેઠક ધી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચના સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ સહિત વિવિધ પ્રકોષ્ઠ પ્રમુખો હાજર રહ્યા હતા તેમજ મહિલા પ્રકોષ્ઠના બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સહકાર ગીત શરૂ કરી સમાપન મંત્રથી પૂર્ણ કરાયું હતું. બેઠકમાં સહકાર ચેતના કેન્દ્ર સદસ્યતા અભિયાન જિલ્લા નગર તાલુકાની ટીમની રચના પૂર્ણ કરવા, દરેક જિલ્લામાં 5 પ્રકોષ્ઠ રચના, સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલા સ્વાવલંબન, આત્મનિર્ભર ભારતમાં સહકારિતાનું યોગદાન, હાલની સહકારિતાની સાંપ્રત પરિસ્થિતિ, સહકારી મંડળીઓના વ્યાજબી પ્રીમિયમમાં સામૂહિક અકસ્માત વીમા ઉતારવા, કાર્યકર્તાઓનું પ્રવાસનું આયોજન વિષયક પ્રાંત મહામંત્રી જયંતિભાઈ કેવત તથા પ્રાંત સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ આહિરે વિસ્તૃત સમજ આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હરસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના ચેરમેન એક જાગૃત કાર્યકર્તા શું કરી શકે તે માટે સહકાર ચેતના કેન્દ્રના મહત્વને વર્ણવતા 2 ઉદાહરણ પ્રસ્તુત કર્યા હતા અને પોતે પણ નાના લોકોને એસએચજીના માધ્યમ દ્વારા કઈ રીતે ધિરાણ કરે છે તેની વિગતે સમજ આપી હતી. સહકાર ભારતીના જિલ્લા ટીમ મેમ્બરે પોતાનો પરિચય આપી સહકારિતા વિકાસ વિસ્તાર અને સંવર્ધન માટે સહકાર ભારતી શું કરી શકે તેના સૂચનો કરી સહકારિતા માટે પૂરો સમય ફાળવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.